કામગીરી ચાલી રહી છે અને લગભગ 6 થી 7 જેટલા ડીએલઓ આપણા અહીંયાના છે એમને ક્યાંક આત્મહત્યા થઈ છે તો ક્યાંક કોઈ હાર્ટ એટેકથી મળે આ તો ડીએલઓ અને તમે જાગૃત હતા તો ખબર પડી રોજ કેટલાય યુવાનો કેટલાય પરિવારો એમના દીકરાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. દીકરાઓ પણ આત્મહત્યા કરે છે અને મા બાપ થાકીને આત્મહત્યા કરે. આ ગુજરાતમાં નર્મદા કેનાલ પર જો તમે રોજ આંટો મારો તો તમને 2-5 લાખો રોજ મળશે. એવી ઘણી જગ્યાઓ છે. આ ગુજરાતમાં વર્તમાન સમયમાં દરેક પરિવારનો મૂવીએ તૂટી ગયો છે, યુવાન પણ તૂટી ગયો છે, ઘર સંભાળતી બેન પણ તૂટી ગઈ છે. એટલે આ સન્મુખત્યારશાહીની સરકાર છે. લોકોને જ્ઞાતિ ઝઘડાવી, હિન્દુ મુસ્લિમ કરી અને માત્ર મતનો રોટલો કેમનો શેકી લેવો એ જ મુદ્દા ઉપર એમનું કામકાજ છે. અને એમની જો અઢળક પૈસા થઈ ગયા છે, એમનો લેટેસ્ટ કમલમો બની ગયા, પણ પ્રજાના સેવાના માધ્યમો ક્યાંય બન્યા નથી. એ જગાડવા માટે જનાક્રોશ ખેડૂતો માટે પણ આપણે મુદ્દો